4 દિવસ તને સંભાળશે અને 12મે પછી ભૂલી જવાની. આ સ્વાર્થની સગી છે દુનિયા, ઘડીકમાં ભૂલી જવાની. આ સ્વાર્થ છે. તો સગો કેવો છે, આ સંસાર કેવો છે, એ મારે તમારી પાસેથી જાણવું છે બાપ. સંસારમાં પડ્યા ને પડ્યા રે સંસાર, તો એનો સંસારમાં જે માણસ પડ્યો છે તો એનો સ્વાદ કેવો છે, મને કોઈ વડીલ જવાબ આપી દે. આ સંસારનો રસ કેવો છે? મીઠો છે, ખારો છે, કડવો છે, તીખો છે, તુરો છે, કેવો છે? નહીં કહો તો પછી એનો સ્વાદ જાણ્યો નથી તો પછી આટલા એની પાછળ કેમ લટતું થઈ ગયા છે? સંસાર કેવો છે આવો અનુભવ કરો. 4-5 લાકડા લાવીને તમે સળગાવો, લાકડું સળગે અને કપડાની ઝાપટ મારીને ઓલવી નાખો. સળગતું લાકડું ઓલવાઈ જાય પછી એમાંથી શું નીકળે? ધુમાડો નીકળે. એ ધુમાડાના ગોટાની વચ્ચે જઈને તમે આમ બાસ્કું ભરીને મુઠ્ઠીમાં પકડો, ધુમાડો પકડાશે? પકડેલો દેખાશે, બાકી આમ છોડશો તો? સંસાર ધુમાડાના પાચકારે હાથ આવે નહીં કાંઈ રો, આ બધો રંગ છે પતંગ. હરે જેમ આકડાનું દૂધ જો, હે તે હરીનો રસ પીજે. હે રે ભાઈ, હે તે હરીનો રસ કઠણ ટોટ છે કાળની રે, મરણ મોટેરો માનવો. કઈક રાજા ને કઈક રાજિયા, હરે છોડી ચાલ્યા ઘર બાર જો. હે તે હરીનો રસ પીજે. હે રે ભાઈ, હે તે હરીનો રસ પીજે. જેને જેને આ સત્ય સમજાણું એને તો ઘર બાર છોડીને જતા રહ્યા. હું તમને જતા રહેવાનું નથી કહેવાનું, તમારે ઘરમાં ને ઘરમાં રહેવાનું, પણ ભગવાનનું ભજન વધારી દેવાનું, બીજી બધી માયાને મૂકી દો. બોલો મુકાશે? એટલે નાના નથી કહેતો, આ સફેદ સાપરા થયા એને કહું છું, થોડી નિવૃત્તિ લો. જોકે આગળ કથા આવશે રામચરિત માનસમાં. ભગવાન રામજી જ્યારે સબરીને મળ્યા અને જ્યારે 9ધા ભક્તિ આપી ત્યારે 6ઠી ભક્તિ આપી છે. સઠદમ શીલ બીર તી બહુ કરમાં, શ્રી રામ જય રામ જય જય રામ. નિરત નિરંતર સજ્જન ધર્મા, શ્રી રામ જય રામ જય જય રામ. છઠ શીલ બીર બીરતી કહું કર, શ્રી રામ જય રામ જય જય રામ. એ વખતે કદાચ સમય હશે તો આપણે એનો વિસ્તાર કરજો, પણ અહીંયા એક જ ચોપાઈ સમજાવે છે કે છઠદમ શીલ બીર તી બહુ કરમાં. અમુક ઉંમર સુધી તમે મહેનત કરો, અમુક ઉંમર થાય પછી નિવૃત્તિ લઈ અને સજ્જન જેવા કામ કરો. ઘણા તો નવરા થઈને પાછા આગા પાછી કરે, એ નહીં, નિવૃત્તિ લઈને સજ્જન જેવા કામ કરજો. લખ્યું છે સતચલણ સદગુરુજીની સેવા, સજ્જનનો શણગાર. હે સજ્જનનો શણગાર. સાચી રીતે જીવવું, તમારો સદગુરુ હોય એની સેવા કરો, અને આવા ધર્મના કાર્ય હોય ત્યારે થોડા સહભાગી બનો. આ જરૂરી છે. સતચલણ સદગુરુજીની સેવા, સજ્જનનો શણગાર. હે સજ્જનનો શણગાર. દાસ સતા કહે કર જોડી. એક મુસ્લિમ સંતે શું ભજન બનાવે છે બાપ, એ આપણે તો એનું ખાધેલું ખાઈએ જે આવા મુસલમાનો એ કેવી મને તમને સંદેશા આપ્યા છે એને યાદ કરો. દાસ સતા કહે કર જોડી, હરી ભજી ઉતરો બહુપાર. હે ભાઈ તું ભજી લેને કીર્તન. હે ભાઈ તું ભજી લેને કીર્તન. મનુષ્ય અવતાર સારામાં સારો મળ્યો છે અને એનો સદુપયોગ કરી લેજો બાપ. મળ્યો છે દેહ માનવનો
મળ્યો છે દેહ માનવનો જગતમાં ધૂપ સળી થાજો, અન્યને સુગંધી દેવા તમે જાતે બળી જાજો. અગરબત્તી જેવા બનજો બાપ. 1 ફૂટની અગરબત્તી છે, એને સળગાવો, આડી મૂકો, ઊંધી મૂકો, ત્રાસી મૂકો, એ સળગીને રાખ બની જાય. પણ આપણને શું આપે? સુગંધ આપે. એમ કદાચ આપણને તકલીફ પડે તો ભલે પડે, પણ બીજાના જીવનમાં સુખ મળે, સુગંધ મળે, એવું જીવન ભગવાન રામજીની કથા દ્વારા સમજાય. અને ભગવાનને જુઓ તમે, અગરબત્તી જેવા રહ્યા છે, 14 વર્ષ વનમાં ગયા છે, શું પરિણામ લીધું છે? તો બાપ ભગવાન શિવ પાર્વતીજીને કથા કહી રહ્યા છે. ત્રિવેણી નદીના કિનારે યાજ્ઞવલ્કન ભરદ્વાજીને કથા કહી રહ્યા છે. હિમાલયના ગિરિકંદરામાં નીલમણી નામના પર્વતની તળેટીમાં પંખીડાની સભા ભરાણી છે અને કાગભૂષણજી મહારાજ ગરુડજીને કથા કહી રહ્યા છે. અને એ કથા રામ જન્મની કથા. તો રામ જન્મના 5 કારણમાં પહેલું કારણ જય વિજયનો શ્રાપ, બીજું કારણ સતી વૃંદાનો શ્રાપ, ત્રીજું કારણ નારદજીનો શ્રાપ. હવે નારદજીએ ભગવાનને શ્રાપ આપ્યો, કારણ કે પાર્વતીએ પૂછ્યું છે. રામ વનમાં ગયા અને સીતાજીને રાવણ ઉપાડી ગયો અને ભગવાન રોવા શું કામ માંડ્યા? રડતા રડતા જાય. રામ રડે? આજનો પુરુષ નથી રડતો. રામ કેમ રડ્યા? તો નારદજીના શ્રાપના હિસાબે ભગવાને એ સંતનું શ્રાપને સાચો ઠેરવવા માટે રામ રડ્યા છે. રામજી રુદન એ કરે એની આંખોમાં આંસુડા જરે, કે વનમાં વિયોગી થઈને રે રાજા રામજી રુદન કરે. હે વનમાં વિયોગી થઈને રે રાજા રામજી રુદન કરે. ઝાડને પૂછે પ્રભુ, પાડને પૂછે, પંખીને પૂછતા ફરે રામ મારો, પંખીને પૂછતા ફરે. ઘડીએ ઘડીએ નાખે નિશાસા, ઘડીએ ઘડીએ નાખે નિશાસાને વૃક્ષને વળગી પડે. કે વનમાં વિયોગી થઈને રે રાજા રામજી રુદન કરે. હે વનમાં વિયોગી થઈને રે રાજા રામજી રુદન. નારદજીએ શ્રાપ આપ્યો હતો કે તમે સ્ત્રીનો વિયોગ મને કરાવ્યો છે, તો તમને જાતે અનુભવ કરવા માટે હું શ્રાપ આપું છું કે ત્રેતા યુગમાં તમે મનુષ્ય અવતાર લેશો અને તમારી પત્નીને કોઈ ઉપાડી જશે, ત્યારે તમને ખબર પડશે કે સ્ત્રીનો વિયોગ કેવો છે. એટલા માટે ભગવાન આ લીલા કરે છે. નારદજીનું સારું કરવા માટે તેને ભગવાને આ કર્યું, કારણ કે નારદજીને અભિમાન આવ્યું હતું. ત્યારે ભગવાનને સંત અને ભગતને અભિમાન આવે એ ગમતું નથી. બાકી બધું આવવા દેજો, પણ અભિમાન આવવા ન દે. અને અભિમાન આવ્યું એટલે ભગવાનને કહે છે કે આને મારે ઠેકાણે કરવો જ પડશે. એટલે નારદજીનું અભિમાન ઉતારવા માટે ભગવાને આ બધું કર્યું. તો અંતે ભગવાનને બહુ આપણે નથી ઘણી વખત કે ભાઈ ફલાણાનું સારું કરતા મારા ઘરમાં દુઃખ, એટલે આ ધર્મ કરતા દાડ આવે, ભગવાનને આવી છે આપણે એટલે પછી નહીં કરવું. આવું કાર્ય થતું નામાં ઉબેટું 2-3 આવે એટલે આ કામ બંધ કરી દેવાના. ઉબેટું તો આવવાની જ છે. કામને બંધ ન કરો મારા બાપ, આગળ જાઓ. स्वामी राम तीर्थ बनी जाओ। जब से सुना है जिंदगी मौत का पैगाम है, तब सर पे कफन बांध को कातिल को ढूंढता हूं। मौत आवવાનું છે તો આવવાનું છે, પછી હંતાઈ જાવ તો નહીં આવે તો સામનો કરતા શીખી જાવ। કેવટ પ્રસંગ તમને સમજાવીશ। કેવટે સામનો કર્યો છે, લક્ષ્મણજીની સામે આમ છાતી ગાડી તક મને મારો। भगवान राम जी मन ही मन मुस्काने लगे कि बोला परशुराम नो पाछा पाड्या था, केवट तारो पाछो नहीं पड़े। अमुक प्रसंग ने जीवन में उतार दे। क्योंकि राम कथा ना कया प्रसंगों मारे तमारी पासेथी छोड़वा ने कया लेवा ये ज मने खबर था। कारण के आखी रामचरित बालकांड थी उत्तरकांड सुधीनो कोई पण प्रसंग आपणा जीवन साथे संकळायेलो छे, એટલે राम कथा आपणे वाली लागे छे कि आ कथा सांभळ्या પછી આપણે અંદર ડોક્યું કરો કે આમાં જે આવ્યું હું શું, અને એવા હોય તો આ મનુષ્ય અવતાર બરાબર, અને એના જેવા ન હોય તો પછી રાવણના જેવા થવાનું। બીજું શું? તો ભગવાન રામજી નારદજીનો શ્રાપ ના હિસાબે ધરતી ઉપર આવ્યા। ચોથું કારણ મનુ અને શત્રુપા માગણી કરી। કેટલા વર્ષ તપ કર્યું તું? ગઈકાલની કથા 60,000 વર્ષ। હું કાલે અહીં કહેતો હતો ને વ્યાસ